હાલેલુયા. પ્રભુ ઈસુનો બહુ જ આભાર માનું છું અને આપણે માનીએ છીએ કારણ કે ઈશ્વર મહાન દેવ છે. મને યાદ છે મારા પાછલા વિડીયોમાં મેં વાત કરી હતી ક્રિસમસના સમયની, અને તે ક્રિસમસ સમયમાં વાત કરી હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામ આપવામાં આવ્યું ઈસુ, કે જેનો મતલબ છે તારણ, બચાવનાર, તારણહાર. અને આજે ક્રિસમસની જ્યારે સિઝન ચાલી રહી છે તે દરમિયાન બાઇબલમાંથી જે બાબત મને પ્રભુના પવિત્ર આત્માએ બતાવી તે આજે ફરી એકવાર તમારી આગળ રજૂ કરું છું. બાઇબલમાં લખવામાં આવેલું છે માથેની લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય અને તેની 23મી વચનમાં એવું લખવામાં આવ્યું છે કે જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને એક દીકરો જન્મશે, તેનું નામ ઇમાનુએલ પાડવામાં આવશે. તેનું નામ ઇમાનુએલ પાડવામાં આવશે, જેનો અર્થ છે દેવ આપણી સાથે. જેનો અર્થ છે દેવ આપણી સાથે. તેનું નામ ઇમાનુએલ પાડશે. વોટ વન્ડરફુલ પ્લાનિંગ ઓફ ગોડ. કેવું દેવનું કેટલું અદ્ભુત આયોજન મારા માટે, તમારા માટે અને સમગ્ર માનવ જાતને માટે છે. બાઇબલ એમ કહે છે કે તે તારણહાર છે, બચાવનાર છે, પાપોની માફી આપે છે, અને તેની સાથે ને સાથે વધુ એક મોર પ્રિવિલેજ, અને એ તો એ છે કે દેવ આપણી સાથે. દેવ હંમેશા આપણી સાથે રહેવાને માટે તત્પર છે, આપણી સાથે છે. બાઇબલ એમ કહે છે કે દેવ આપણી સાથે છે, પ્રભુ આપણી સાથે છે. કેટલી વન્ડરફુલ બાબત ત્યાં લખવામાં આવેલી છે. પણ પ્રશ્ન એ થાય છે કે આર વી ફિલિંગ અ ગોડ પ્રેઝન્સ? શું પ્રશ્ન એ છે કે શું આપણે દેવની હાજરીનો અનુભવ કરીએ છીએ મનુષ્ય તરીકે? શું દેવની હાજરીનો આપણા જીવનમાં અનુભવ થાય છે? જો નથી થતો તો આ એક સુંદર સમય છે, આ સુંદર દિવસ છે કે જે પ્રભુએ આપણા જીવનમાં આપ્યો છે. અને બાઇબલ કહે છે તે પ્રમાણે કે તેનું નામ તે ઇમાનુએલ પાડશે. તેનો મિનિંગ એ છે કે દેવ આપણી સાથે, પ્રભુ આપણી સાથે રહેવા માગે છે. ગોડ ઇઝ ઇન્ટરેસ્ટેડ ટુ બી વિધિન અસ, ટુ બી વિથ અસ, આપણી સાથે રહેવા માગે છે. તો આવો આપણે પ્રભુને યાદ કરીએ, આપણે પ્રભુની પાસે આવે. બાઇબલ એમ કહે છે કે જો તમે તમારા પાપમાં છો, હજુ સુધી તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારના તરીકે સ્વીકાર્યા નથી, તો હજુ સમય છે કે તમે તમારા પાપની કબૂલાત કરો, તમે તમારા પાપથી પાછા ફરો. અને બાઇબલમાં લખાવ્યું છે કે ગમે તેવા તમારા પાપ હશે, ગમે તેવા પાપમાં તમે જીવન જીવતા હશો, તો ઈશ્વર તમારા પાપ માફ કરશે. અને બાઇબલમાં લખવામાં આવ્યું છે કે દેવ તમારી સાથે રહેવાને માટે આવશે. લખવામાં આવ્યું છે પ્રકટીકરણના પુસ્તકમાં કે દેવ તમારા હૃદયનું દ્વાર ખખડાવે છે. હી ઇઝ ઇન્ટરેસ્ટેડ ટુ કમ ઇન યોર લાઈફ. તે તમારા જીવનમાં આવવાને માટે ઇન્ટરેસ્ટેડ છે. પ્રભુ દેવનું દેવ, રાજાનો રાજા. તમે વિચાર કરો કે જે ઈશ્વરે આકાશ અને પૃથ્વી બનાવ્યું, કે જે ઈશ્વરે સમગ્ર દુનિયાનું સર્જન કર્યું, મહાન ઈશ્વર, મારું અને તમારું સર્જન કરનાર પ્રભુ આપણા જીવનમાં આવવા માગે છે. અને બાઇબલ એમ કહે છે કે દેવ આપણી સાથે, પ્રભુ આપણી સાથે રહેવા માગે છે. તો હજુ સુધી તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારના તરીકે સ્વીકાર્યા નથી, હજુ દેવનો અનુભવ તમારા જીવન અને તમારા કુટુંબમાં નથી, અને તમને એવું લાગી રહ્યું છે કે દેવ મારી સાથે નથી, તો આવો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે પ્રાર્થના કરો. આવો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે પાપોની માફી માગો. આવો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે પાછા આવો. બાઇબલ વાંચો, પ્રાર્થના કરો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે આ દિવસોમાં જાણો, તો ચોક્કસ દેવ આપણી સાથે એ બાબતનો, એ વચનનો તમને અનુભવ થશે, અને તમે અનુભવ કરશો કે દેવ આપણી સાથે. બીજી બાબત એમ કહે છે કે જો દેવ આપણી સાથે તેનો અનુભવ જો તમને થતો નથી તમારા જીવનમાં અને તમારા કુટુંબમાં, તો એ છે કે હજુ પણ તમે પાપમાં જીવન જીવી રહ્યા છો. ભલે તમે ખ્રિસ્તી હો, ભલે તમે બાઇબલ વાંચતા હો, ભલે તમે ચર્ચમાં જતા હો, ભલે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા હોય, ભલે તમે પ્રભુને જાણ્યા, પણ જો તમે હજુ પણ પાપમાં જીવન જીવી રહ્યા છો, હજુ પણ તમે પાપને એક જાણે કે વન કાઇન્ડ ઓફ પ્લે તરીકે તમે તેની સાથે રમી રહ્યા છો, તમે પ્રભુને છેતરી રહ્યા છો, તો યાદ રાખજો કે દેવની હાજરીનો અનુભવ તમને થશે નહીં. બાઇબલમાં લખવામાં આવ્યું છે યુસુફની સાથે દેવ હતા. એવું લખ્યું છે કે દેવ યુસુફની સાથે હતો. કેવા સમય યુસુફની સાથે હતો? કે જ્યારે યુસુફના જીવનમાં ભયંકર પરિસ્થિતિ આવીને ઊભી રહી. વેન હી વોઝ અલોન, જ્યારે તે એકલા હતા, જ્યારે તે મુશ્કેલીઓમાં હતા, કોઈ તેમની સાથે નહોતું, પણ એવા સમયની અંદર બાઇબલ એમ કહે છે કે દેવ યુસુફની સાથે હતા. દેવ યુસુફની સાથે હતું. દેવ આપણી સાથે રહેવા માટે તત્પર છે. દેવ આપણી સાથે રહેવા માટે ઇન્ટરેસ્ટેડ છે. પણ પ્રશ્ન, ક્વેશ્ચન માર્ક આવીને એવું ઊભો રહે છે કે હું દેવની સાથે છું, કે હું હજુ પાપમાં જીવન જીવી રહ્યો છું, હજુ પણ પાપની સાથે રમત રમી રહ્યો છું, હજુ પણ દેવને છેતરી રહ્યો છું. જો તમે પાપમાં જીવન જીવી રહ્યા છો, હજુ પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારના તરીકે સ્વીકાર્યા નથી, તો સમય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે પાછા આવો.
તમારા પાપની કબૂલાત કરો દો, તમે તમારા પાપ મૂકી દો અને બાઇબલ એમ કહેશે કે દેવ તમને માફ કરશે અને એક નવું જીવન આપશે, એક નવી દોરણી આપશે, એક નવી દિશા આપશે કે જેમાં તમે દેવની હાજરીનો અનુભવ કરશે, દેવની શાંતિનો અનુભવ કરશો, દેવના આનંદનો અનુભવ કરશો અને બાઇબલ પ્રમાણે તેનું નામ ઇમાન્યુઅલ પાડશે. તેનો મતલબ એ છે કે દેવ આપણી સાથે અને તમે પણ હાલેલુયા, તમે પણ દેવની શાંતિનો, દેવના આનંદનો, દેવના સામર્થ્યનો, દેવના ચમત્કારનો, દેવના આશીર્વાદનો અનુભવ તમારા જીવનમાં અને તમારા કુટુંબમાં કરશો કે જ્યારે તમે તમારા પાપની કબૂલાત કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગદ્દારના તરીકે સ્વીકારીને પ્રભુની પાછળ ચાલશો, ત્યારે પ્રભુ સાચો ક્રિસમસનો આનંદ, સાચો નાતાલનો આનંદ તમને આપશે. પણ જો તમે પાપમાં જીવી રહ્યા છો, જો હજુ પણ તમે પ્રભુને છેતરી રહ્યા છો, હજુ પણ તમે દુનિયાના ગમે તેવા વ્યક્તિ છો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગદ્દારના તરીકે સ્વીકાર્યા નથી, તો તમે પ્રભુથી દૂર છો. યસ, તમે પ્રભુની ઈસુ પાસે પાછા આવ્યા નથી અને દેવની હાજરીનો અનુભવ તમે પ્રાપ્ત કરી શકશો નહીં. બટ થેન્ક્સ ટુ ઓલ માઇટી ગોડ, ઈશ્વરનો આભાર માને કે પ્રભુ આજે પણ આપણને પ્રેમ કરે છે. આજે તમે ગમે તેવી જગ્યાએ બેઠા છો, આજે તમે ગમે તેવી પરિસ્થિતિમાં આવશો, દુઃખમાં આવશો, તકલીફમાં આવશો, મુશ્કેલીમાં આવશો અને તમને એવું લાગી રહ્યું છે કે દેવ મારી સાથે નથી, મને દેવનો અનુભવ થતો નથી, તો સમય છે. બાઇબલ એમ કહે છે કે ક્રિસમસ મીન્સ તું તેનું નામ ઇમાન્યુઅલ પાડશે. એનો મતલબ એ છે કે દેવ આપણી સાથે. ત્યારે આવો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારીએ, બાઇબલ વાંચન કરીએ, પ્રાર્થના કરીએ અને મને વિશ્વાસ કે બાઇબલનું ઈશ્વર તમને શાંતિથી ભરી દેશે, આનંદથી ભરી દેશે, સાજાપણાથી ભરી દેશે, આશીર્વાદથી ભરી દેશે. અને બાઇબલ એમ કહે છે કે દેવ આપણી સાથે અને દેવ તમારી સાથે રહેશે, દેવ તમારા કુટુંબની સાથે રહેશે અને દેવનો અદ્ભુત આશીર્વાદ તમે પ્રાપ્ત કરશો. આમીન, આમીન, આમીન.